આ છે ને ન્યુઝીલેન્ડ નું સમસાણ છે. અહીંયા તમે આવો ને તો તમને એમ લાગે આપણે ક્યાંક ફરવા લાયક સ્થળ ઉપર આવ્યા છે. જો આ બધા અહીંયા આવે રોજ ફૂલ બૂલ મૂકે લાઈટું હોય, સાંજે આવો તમને અહીંયા સિરીઝું ને એવું દેખાય. જો ઓલા પણ ઊભા એ બધા પ્રાર્થના કરતા હોય પોતપોતાના હગાવાલાને જો આવી રીતે મળવા આવે અને આવી રીતે લાઈનમાં નો ફૂલડા જ નાખ્યા હોય જ્યાં હોય ત્યાં બધી આ બધા એને પછી જાય ને પછી બધા બહુ પ્રેમ કરે. એટલે અહીંયા એની રીતે ટાઈમ મળે ને તે અહીંયા આવે અને અહીંયા જો આવી રીતે આ બે બાકડા હોય ને આ બધું તૈયાર જ હોય કમ્પ્લીટ. અહીં તમારે આવીને ખાલી મોજ જ કરવાની અને કાંઈ ઘટે જ નહીં, એવી મજા આવે એવું છે અહીંયા. એવી સિસ્ટમ છે તમે મરો નહીં પહેલાં તમારે અહીં જગ્યા બુક કરાવી હોય ને તોય તમે કરાવી શકો. તમારે જો આ રોડ સાઈડ જો આવડું આ પહેલી લાઈન છે, બીજી લાઈન એ રોડ સાઈડ તમારે જગ્યા બુક કરવી હોય ને તમે અહીંયા આવીને જો આ ઓલી ઓફિસ રહીને ત્યાં તમારે લખાઈ દેવાની કે હું મરું ને પછી મારે આ રોડ ટચ જોઈએ છે. કેમ કે અમુક હોય ને સિંદરી બળી જાય પણ વળ ન જાય, એ બધાને રોડ સાઈડ જ જોઈએ. તો અહીં તમે પૈસા ભરજો ને એટલે તમે મરી જાઓ ને પછી તમને આ રોડ સાઈડની જગ્યા મળી જાય જો આ પહેલી લાઈનમાં. એટલે અહીંયા તમારે બુકિંગ કરાવી દેવાનું અગાઉ. પૈસા થાય એના બહુ સારા એવા રોડ સાઈડ લ્યો એના, પણ તમે બુકિંગ કરાવી દો એટલે તમે પછી મરી જાઓ ને એટલે તમે જ્યાં જગ્યા બુક કરાવી ને એ જગ્યાએ તમને અહીંયા બધી સિસ્ટમથી બધું કરી દે. એટલે આ મર્યા પછી તે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમને રાખી. અહીંયા એવી બધી સિસ્ટમ છે. જો આ રોડ સાઈડ વાળા આને પૈસા થોડાક વધારે હોય પણ આ તો શોખની વસ્તુ છે કે ભાઈ આ રોડ સાઈડ જ મારે રહેવું છે એમ. એટલે શોખની વસ્તુ આ રીતનું જો આખું છે. અને અહીંયા તો બીક ન લાગે, ભૂત અહીંયા ન થાય. અહીંયા તો ફાફડી જલેબી હોય ને તો વયા જાય હોય એટલે 4-5 કિલો હોય તો ખવાઈ જાય. ત્યાં બહાર નીકળ્યા હોય બાજુમાં નીકળવી ને એમ થાય આ કંઈક અવાજ આવે. અહીંયા એવો અવાજ બવાજ ન આવે, આમ જો મજા જ આવે તમને. અહીંયા સુંદર હવા આવતી હોય ને પવન આમ તમારે જોવો ને જમાવટ બોલે ફાફડી જલેબી હોય એટલા ઘટે અહીંયા તો. અને આ જો હાવ રોડ સાઈડ છે, આના પૈસા એટલા હોય હાવ રોડ ઉપર જ. જો આ કોક એમ કે મારે ભાઈ હાવ રોડ સાઈડ જ રહેવું. જો આ બધાને હાવ રોડ સાઈડ, આના પૈસા વધારે હોય. આ તમે બુક કરાવી દો ને તો આ ઓફિસ છે સામે ગાડી પડી એની પાછળ, ત્યાં તમારે બુક કરાવી દેવાની એટલે તમને એ જગ્યા તમે મરો ને પછી અહીંયા તમને તમારી સ્થાન અહીંયા આવી જાય પછી. એટલે આવી રીતનું અહીંયા બુકિંગ હાલે. કોઈને બુકિંગ કરાવવું હોય તો મને કહેજો, હું બુકિંગ કરાવી દઈએ રોડ ટચનું હો.